ઓનલાઈન ફ્રોડના કેસોમાં સતત વધારા વચ્ચે આગામી મહિનાથી ઓનલાઈન ડિજિટલ પેમેન્ટમાં મહત્વના ફેરફાર થવા જઈ રહ્યા છે. ભારતીય રિઝર્વ બેન્કે ઓનલાઈન નાણાકીય વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નવા નિયમોની પ્રત્યક્ષ અસર ગ્રાહકો તથા વેપારીઓ બંને પર પડશે. ખાસ કરીને એવા લોકો જે ઓટીટી પ્લેટફોર્મ, મ્યુઝિક સ્ટ્રીમિંગ સહિતના ઓનલાઈન સબસ્ક્રિપ્શન કે એપ આધારિત સેવાઓનો ઉપયોગ કરે છે. જી હા, આરબીઆઈની નવી ગાઈડલાઈન અનુસાર 1 એપ્રિલ 2026 થી ક્રેડિટ અથવા તો ડેબિટ કાર્ડથી થતા તમામ રિકરિંગ ટ્રાન્ઝેક્શન એટલે કે ઓટોમેટિક માસિક કે વાર્ષિક ચૂકવણી માટે વધારાની સુરક્ષા જરૂર પડશે. અત્યાર સુધી કોઈ એપ કે સેવા માટે એક વખત મંજૂરી આપ્યા બાદ આપોઆપ નાણાંની ચૂકવણી થતી હતી, જ્યારે હવે દરેક વખતે ગ્રાહકની મંજૂરી પણ જરૂરી રહેશે. આનો અર્થ એ થયો કે હવે ગ્રાહકની મંજૂરી વગર કોઈ પણ ઓટોમેટિક ચૂકવણી થઈ શકશે નહીં. નવા નિયમો હેઠળ બેંકોએ દરેક રિકરિંગ ચૂકવણી પહેલા ઓછામાં ઓછા 24 કલાક અગાઉ ગ્રાહકોને નોટિફિકેશન મોકલવું પડશે. આ નોટિફિકેશનમાં ટ્રાન્ઝેક્શનની રકમ, તારીખ અને જે કંપનીને ચૂકવણી કરવામાં આવશે તેની વિગતો હશે. ગ્રાહકે આ નોટિફિકેશન પર પોતાની મંજૂરી આપવી પડશે. જો ગ્રાહક આવું નહીં કરે તો ટ્રાન્ઝેક્શન આગળ વધશે નહીં. જો કે આરબીઆઈના નોટિફિકેશન મુજબ ₹5000 સુધીના ટ્રાન્ઝેક્શન માટે ઓટીપીની જરૂર નહીં રહે, પરંતુ ગ્રાહકને નોટિફિકેશન મોકલવામાં આવશે. જ્યારે ₹5000 થી વધુના તમામ નાણાકીય વ્યવહારો માટે દરેક વખતે ગ્રાહકની મંજૂરી સાથે વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી જરૂરી રહેશે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.